નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। વડોદરા શહેરમાં મેઘરાજા હવે મન મૂકીને વરસી રહ્યા છે અને તેમાં પણ વડોદરા મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પણ પોલ ખોલી રહ્યા છે। જે રીતના અત્યારે હું અટલાદરા વિસ્તારમાં BAPS હોસ્પિટલ પાસે આવ્યો છું ને એ માર્ગ પર અત્યારે મસ્ત મોટો જે ભૂવો પડવાની શરૂઆત છે તે અત્યારે થઈ રહી છે। હજી જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અહીંયા કામગીરી કરવામાં આવી હતી તેની માટી અત્યારે ધસી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક જે અહીંયા પોલીસ દ્વારા જે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે ત્યાં સુધી એટલો મોટો જે અહીંયા ભૂવો જો વધુ વરસાદ પડે તો ચોક્કસથી અહીંયા પડી શકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અને બીજી તરફ સામેની તરફ ચાની દુકાન છે, એ ખાણીપીણીની અહીંયા દુકાન છે। જો અહીંયા વરસાદ વરસે ને ક્યાંક ને ક્યાંક જો અહીંયા પાણી ભરાય તો સામેથી આવેલું વાહન અહીંયા ક્યાંક પાર્કિંગ કરતી વખતે અહીંયા આ ખાડામાં ખાબકે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અને એક તરફ જે બાજુમાં સ્કૂલ આવેલી છે, આપ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, મારા સહયોગીને કહીશ કે થોડું ઝૂમ કરીને બતાવો કે અહીંયા બાળકો પણ છે। જો અહીંયા તેઓ રમતા રમતા આવે તો આ ભૂવાની અંદર ખાબકે ને તેમને ક્યાંક જાનહાની ઈજા થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનની કામગીરી, જે નબળી હલકી ગુણવત્તાવાળી કામગીરી કરવામાં આવે છે તેના જ કારણે વરસાદ છે તે તેમની પોલ છે તે ખોલી નાખતું હોય છે। તેવા જ અહીંયા અત્યારે દ્રશ્ય જોવા મળી રહ્યા છે। અટલાદરા આપ જે દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે BAPS મંદિરની સામે જ આ મસ્ત મોટો ભૂવો છે તે પડવાની હજી તૈયારી થઈ રહી છે। હાલ જે રીતના આપણી સાથે અહીંયા સ્થાનિકો છે તેમની સાથે પણ વાત કરીશું। હજી તો ભૂવો પડવાની શરૂઆત થઈ રહી છે, જો વધુ વરસાદ વરસ્યો તો અહીંયા તો મોટો ભૂવો પડી જશે। આ કાળો છે ને, આ ભૂવો એટલો મોટો છે કે ઉપર હમણાં માટી પડી ગઈ એટલા માટે ખ્યાલ નહીં આવતો, અને આ ઝાડનું પડી ગયું છે, ઝાડનું થળિયું પડી ગયું છે, એના દબાણથી અંદર ગતું રહ્યું છે। હવે આ શું કારણે થયું છે કે આ જે ડ્રેનેજ લાઈન નાખેલી છે અહીંયા, આ ડ્રેનેજ લાઈનનું કામ એટલું બેકાર છે આ લોકોનું, કેમ કે અંદર પુરાણ જે માલ પૂરો જોઈએ, એ લોકોએ જે બનાવવું જોઈએ એ બનાવ્યું જ નથી। એના કારણે આ ભૂવો પડી રહેલો છે। અંડરગ્રાઉન્ડ પેલી ગટર લાઈન નાખેલી છે, આ લોકોએ ડ્રેનેજ લાઈન નાખેલી છે, એના કારણે આ એ થયું છે। ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા સ્થાનિક છે તેઓ કહી રહ્યા છે કે અહીંયા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, તેનું જ પુરાણ છે। અને અત્યારે જે રીતના મારા સહયોગીને કહીશ, આ ઝાડ જે પડ્યું છે ને એની અત્યારે આ ઝાડ પડી ગયું છે એટલે દેખાતું નહીં, પણ જે ક્યાંક ને ક્યાંક અંદર થોડા એવો નજીક જઈને બતાવશે ને તો અહીંયાથી બહુ મોટો આખો હોલ છે તેવું અત્યારે અહીંયા જોવાઈ રહ્યું છે। અને ક્યાંક ને ક્યાંક આ ઘણો મોટો આ ભૂવો છે। અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે ઘણું જે પોલીસે આ બેરિકેડ કરી છે ત્યાં સુધી આ ભૂવો છે તે અત્યારે તેની લંબાઈ છે તે અત્યારે વરસાવી રહ્યો છે અને મોં એટલું એનું ફાડી રહ્યો છે। જો ભારદારી ગાડી અહીંયાથી પસાર થાય તો ચોક્કસથી આખી ગાડી અંદર ખાબકી જાય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। રાકેશ ઠાકોર છે તે પહેલેથી જ અગાઉથી જ જે તંત્રને જાણ કરતા હોય છે, તંત્ર સુધી તેમનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે। આજે જે ભૂવો પડ્યો છે તે પણ અગાઉ એડવાન્સમાં તેઓ કહી રહ્યા છે કે જે આ ભૂવો હજી પડવાની શરૂઆત થઈ છે, જો વધુ વરસાદ વરસશે તો ચોક્કસથી અહીંયા મોટો ભૂવો પડશે। આપણી સાથે રાકેશ ઠાકોર છે, તેમની સાથે જ વાત કરીશું ક્યારે ભૂવો પડ્યો છે અને જો વધુ વરસાદ થાય તો કેટલી મોટી અહીંયા હોનારત થાય। આ ભૂવો પડવાની શરૂઆત સવારથી જ થઈ ગઈ હતી, એટલે મેં તો એવું લાગતા વખતે અધિકારીઓ એ વિસ્તારમાં ફરી રહ્યા છે। કમિશનર સાહેબનો આદેશ છે બરાબર રેનકોટ પહેરીને ફરવાનો, તો તમે શું ફરી રહ્યા છો? અત્યારે તો રેનકોટ ફરીને સવારથી તો ફરવાનું નહોતું, પણ વિસ્તારમાં ફરો ને, રોડ રસ્તાની આજુબાજુ બી જુઓ, ખાલી રોડ પર ના જો, આજુબાજુ રોડની બિલકુલ બાજુમાં જ આ ભૂવો પડી રહ્યો છે। આ ભૂવો નહીં તો 20-25 ફૂટ ઊંડો છે અંદર। આ ધીરે ધીરે અંદર બાજુમાં સરકારી સ્કૂલ આવી રહી છે, રોડ પર આવે છે। કોર્પોરેશનનું કામ ટ્રાફિક પોલીસ કરી રહી છે, બેરિકેડ એમને લગાવવા પડે છે। વિચારવા જેવી વાત છે। શાના કારણે ભૂવો પડે, શું કામગીરી કરી? કામગીરી આ લોકો એમના ફાયદા માટે કે જ્યારે આ ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હતું ત્યારે આ ડ્રેનેજ લાઇન માટે આટલો એમને અહીંયા ખોદવાનું હતું, એટલા માટે એમને છૂટું મેલી રાખેલું હતું। તમને ખબર હતી અગાઉ ચોમાસાનો સમય આવી રહ્યો છે તો આ ખાડો પહેલાં પૂરી દેવો હતો, તમારે ખોદવાનો જ હતો પાછો, તો ફરીવાર ખોદી ગયા। આ કોઈનો જીવ જાય એવું કામ કરવાની શું જરૂર છે તમારે? ચોમાસામાં લાગે છે કે સ્માર્ટ સિટીની પોલ વરસાદ ખોલશે? વડોદરા શહેરનો આખો મેકઅપ જ ધોવાઈ ગયો ચોમાસાની અંદર। જે લોકો લાલી પાવડર કરે છે ને એ ધોવાઈ જ જાય છે, કેમ કે ઉપરથી જ ખાલી કરતા હોય, પ્રોપર વર્ક જ નથી થતું, એમને કોમ્પેક્શન કરવાનું હોય છે। કેમ કે ગઈકાલે બી અમે બિલ વિસ્તારની અંદર અમે જોયું, અમારા એની અંદર કોમ્પેક્શન કર્યા વગર પાણી ખાલી ઉપર છાંટી દે, પ્રોપર તમે ટેન્કરો છોડો તો બેસશે અને બેઝ બનશે। આ તો ખાલી ઉપર છોડી જશે અને પછી રોલર ફેરવી દેશે। અને ગઈકાલનું બી વર્ક જોયું જ છે અમે, ગઈકાલે જે મટીરિયલ નાખીને જે ખાડો હતો ને પૂરી ગયા છે ને, તમને ભારદાર વરસાદ જો આજે તમે ત્યાં બી લાઈન હજુ બેઠેલી જશે, રોડ બેઠેલો જશે, એટલે પ્રોપર વર્ક થતું નથી। એના કારણે જ આ બધું થાય છે, કેમ કે નેતાઓ તો ઊંઘતા જ હોય છે। નેતાઓની તો વાત જ ભૂલી જાઓ તમે, નેતાઓને કંઈ કહેવા જેવું નથી, પણ પ્રોપર અધિકારીઓને કહેવા માગું છું કે તમે કે
તમે ધ્યાન રાખો, કેમ કે તમે ધ્યાન રાખશો તો જ આ વિસ્તારમાં કંઈ સારું થશે. એક અમારા વિસ્તારના એક અધિકારી આવ્યા છે હેમંતભાઈ, એ કંઈ સારી કામગીરી કે સવાર 7 વાગ્યાના નીકળે છે, પણ એમના નીચેના જે આજુબાજુના અધિકારી છે એમને જાણ કરી છે કે હેમંતભાઈને તમે કહો. રાકેશભાઈ, જે રીતના આ ભૂવાને આપ જોઈ રહ્યા છો, હજી ચલો વરસાદ નહીં વરસ્યો, આ તો માટી છે, જો વરસાદ શરૂ થશે તો આ ભૂવો કેવડો મોટો આકાર લેશે. જેટલો આ ભાગ છોડે છે ને એટલો બેસી જ જવાનો, પ્રોપર આને પુરાણ કરી દેવું જોઈએ, અને પછી તમારે જરૂર પડે ત્યારે તમે ખોદી કાઢજો. ના કોણ કહેવાનું છે તમને? એમ બી વડોદરામાં ખોદવાનું તો કોઈ ના જ નથી પાડતું, જ્યાં મન ફાવે ત્યાં ખોદી કાઢવાનું છે. કોણ ના પાડે છે? ક્યાં ખાડાની નવાઈ છે? જ્યાં જોતા બેરિકેડ મારેલા છે, બોર્ડ મારેલા છે, કામ ચાલુ છે, 12 માસ કામ ચાલુ હોય છે વડોદરા શહેરની અંદર. આ 12 માસ વડોદરા શહેરમાં ભૂવા તો પડ્યા છે, તમે જ ઉજાગર કરતા હતા, લાગે છે ચોમાસામાં પણ આ સિલસિલો ચાલુ રહેવાનો? 100% તમે મુજમળા વિસ્તારની અંદર કોઈ ગટરની કામગીરી પૂર્ણ કરી પણ એમનું નામ ખરાબ ના થાય. જે તે કામ કરનાર કોન્ટ્રાક્ટર હોય છે, સવાર પડતા જ એના માણસો આવી જાય ને એ છારું નાખીને રોડને કમ્પ્લીટ કરી દે. પ્રોપર વર્ક જ નથી કરતો. 2 વાર બેઠ્યો ત્યાં શિવાજી ચોક પાસે, 2 વાર ખાડો પડી ગયો એમની ડ્રેનેજની આજુબાજુ, ફરીવાર મટીરિયલ નાખીને ફરી. અરે પણ પ્રોપર વર્ક કરો ને તમે, કેમ આવું થાય છે? ચોમાસું તો દર વર્ષે આવવાનું જ છે, ચોમાસું નથી આવવાનું નહીં. અને પછી એવું બહાના કાઢ કે વરસાદ પડ્યો, એટલે વરસાદ તો આવવાનો છે. વરસાદ ના પડે તો ખબર પડી જશે તમને કે વરસાદ ના પડે તો શું થાય. રાકેશભાઈ, છેલ્લો સવાલ, હર હંમેશ તમે વોર્ડ નંબર 12માં જે લોકોની જે સમસ્યા ક્યાંક ને ક્યાંક તંત્ર સુધી પહોંચાડતા હોય છે, અધિકારીઓને રજૂઆત કરતા હોય છે, કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરને શું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી રજૂઆત કરવા માંગી રહ્યા છો? કેમ કે વરસાદની સિઝનમાં જ જે લોકો ક્યાંક ને ક્યાંક તંત્ર પાસે ખૂબ આશા કરતા હોય છે કે સમસ્યા છુટકારો મળે. હું કોઈ બી સમસ્યા એની પહેલી જાણકારી હું અધિકારીને કરી જ દઉં છું કે ભાઈ અહીંયા આવું થયું છે, પણ તો બી એ લોકોના ખબર નહીં, સ્ટાફની અછત છે કે મટીરિયલની અછત છે, શું અછત છે ખબર નહીં. એમને કંઈ પછી આવી રીતે કંઈ મીડિયામાં ન્યૂઝ થ્રુ આપણે કંઈ ઉજાગર કરીએ તો પછી જ કામગીરી, એટલે એમને જગાડો. 51નું નારિયેલ ફોડો, પછી આવું કરો, એટલે તમે બતાવો પછી જ અમે કામગીરી કરીશું. અહીંયા તો નાના નાના બાળકો પણ રમે છે, આજે ભૂવો કંઈક મોટો થાય તો કહું છું તો ખરો, નાના બાળકોને વરસાદની અંદર ઘણી જગ્યાએ ઘટનાઓ બની જેમાં મૃત્યુ પામ્યા છે વરસાદની અંદર. અહીંયા પાણી ભરાઈ ગયું, કોઈને ખબર નહીં પડી, અંદર ઉતરી ગયું તો શું લેવાનું? એટલે વહેલી તકે આવીને કોર્પોરેશનના જે બી લાગતા હોય અધિકારીઓ આવીને અહીંયા કામગીરી કરે ને આ ખાડાને પૂરી દે એટલું સારું રહેશે. અને નેતાઓને તો મારે કંઈ કહેવું નથી, 5 વર્ષે દેખાય છે અમારે ત્યાં, એમને તો કંઈ કહેવા જેવું જ નથી. ખાલી વોટ લેવા આવવાનું, જય શ્રી રામ બોલવાનું અને વોટ લેવાના. અને જનતાને બી કહેવા માગું છું, જાગો, અમે તો તમને જગાડીએ જ છે. જનતા, તમે બી તમારી સમસ્યા વિસ્તારની હોય તમે ઉજાગર કરશો તો જ તમારો કામો થશે, નહીં તો થવાના નથી. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના રાકેશભાઈએ ઘણી મોટી વાત કીધી છે, જે રીતના તેઓએ કીધું કે જે કોર્પોરેટરો જે ચૂંટાયેલા છે 5 વર્ષમાં ખાલી ઇલેક્શનના ટાઈમે દેખાય છે, જ્યારે સમસ્યા હોય ત્યારે રાકેશભાઈ દોડી રહ્યા છે. જે રીતના આપ જે પોલીસ જવાન પણ આપ જોઈ રહ્યા છો, ટ્રાફિક પોલીસ જવાન, અહીંયા જે ભૂવો પડ્યો છે તેમાં જે પોલીસે જે ક્યાંક ને ક્યાંક જે અહીંયા કોઈને નુકસાન ના થાય તે માટે અત્યારે બેરિકેડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે. જે અહીંયાથી સ્કૂલના જે બાળકો છે અત્યારે તેઓ છૂટ્યા છે, તેમને પણ અત્યારે આ ભૂવા તરફ ના આવે તેમનું પણ ધ્યાન પોલીસ દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યું છે. હાલ જે રીતના આપ જે આ બાળકો જોઈ શકો છો તેમને પણ અત્યારે અહીંયા આ જગ્યા પરથી પસાર ન થાય તેવી અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસની એક સહાયનીય કામગીરી છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે. પણ ક્યાંક ને ક્યાંક જે આ ભૂવો અહીંયા વડોદરા શહેરના જે અટલાદરા વિસ્તારમાં પડ્યો છે, ખૂબ જ ગંભીર આ બાબત કહી શકાય. કેમ કે હજી જો વરસાદ વરસશે તો જે આ આખું બેરિકેડિંગ કર્યું છે ઘણું મોટું અહીંયા ભૂવો મોટું સ્વરૂપ લઈ લે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી છે. વહેલી તકે તંત્ર જાગે ને અહીંયા પહોંચીને આ જે ભૂવાની જે કામગીરી છે તે કરવામાં આવે, જે પૂરણ છે તે કરવામાં આવે, જેથી કરીને વરસાદ વરસે ત્યારે અહીંયા પાણી ભરાય તે સમયે કોઈ મોટી હોનારત ના થાય તેનું પણ તંત્ર દ્વારા ક્યાંક ધ્યાન રાખવામાં આવવું જોઈએ. અત્યારે જે રીતના આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ સહાયનીય કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અને જે રીતના ટ્રાફિક પોલીસના જે જવાનો છે તેમને અહીંયા બેરિકેડિંગ કરીને અત્યારે અહીંયા જે સ્કૂલ છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે બાળકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે બાળકો આ જે ભૂવો પડ્યો છે તે દિશામાં ના આવે તેનું પણ આ ટ્રાફિક પોલીસના જવાનો અત્યારે ધ્યાન રાખી રહ્યા છે. બસ તંત્ર પાસે અત્યારે અપીલ કરવામાં આવી રહી છે. તમામ જે અહીંના જે લોકો છે, અહીંના સ્થાનિક લોકો છે, રાકેશ ઠાકોર સહિત જે લોકો છે તે અત્યારે માંગ કરી રહ્યા છે કે તંત્ર વહેલી તકે પહોંચીને આ ભૂવાનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.